आज श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से कमाटी बाग में मौजूद छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। भारत माँ के वीर सपूतों में से एक श्रीमंत छत्रपति शिवाजी महाराज के बारे में हर कोई जानता है। कई लोग उन्हें हिंदू हृदय सम्राट के तौर पर जानते हैं तो कई लोग उन्हें मराठा गौरव कहते हैं। वो भारतीय गणराज्य के महानायक थे। आज छत्रपति शिवाजी महाराज की जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से हर साल की परंपरा के मुताबिक इस साल भी कमाटी बाग पर मौजूद छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। वडोदरा महानगर पालिका के बैंड बाजे के साथ उपस्थित अग्रणियों के हाथों कमाटी बाग स्थित छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई थी। इस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही काउंसिलर्स मौजूद रहे थे और उपस्थित सभी की ओर से छत्रपति शिवाजी महाराज की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें नमन किया गया था। छत्रपति शिवाजी महाराजनी डर साहसिक शक्तिशाળી અને કાર્યદક્ષ રાજવી આજથી લગભગ 400 વર્ષ પહેલા મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો। માતા જીજાબાઈ દ્વારા બાળ શિવાજીમાં નાનપણથી જ વીરતા અને સ્વધર્મ પ્રેમની ભાવના જગાડવામાં આવી હતી। તો સાથે સાથે તેઓ એક કાર્યદક્ષ રાજવી હતા। તેમના દ્વારા પોતાના રાજ્યનો વહીવટ ખૂબ સારી રીતે ચાલે તે માટે અષ્ટપ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી। તેમણે મરાઠી પ્રજામાં સ્વધર્મ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી। તો સાથે સાથે તેમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી। તેઓ ધર્મનિરપેક્ષ રાજવી હતા અને પોતાના એક અંગત સચિવ જે મુસ્લિમ હતા તેમની ધાર્મિક ઉદારતાનું એક ઉદાહરણ કે પોતાના આ અંગત સચિવ મુસ્લિમ ભાઈને દૂર સુધી નમાઝ પડવા ન જવું પડે તે માટે નજીકમાં તેમણે મસ્જિદ પણ બનાવી આપી હતી। તો તે સમયે જજ્યાવેરો નાબૂદ કરવા માટે તેમણે ઔરંગઝેબને પત્ર પણ લખ્યો હતો, પરંતુ આ પત્રમાં લખેલી વિગતો જાણી અને જજ્યાવેરો નાબૂદ કરવાની દિશામાં કાર્ય કરવાની જગ્યાએ ઔરંગઝેબે તેમના સબળ નેતૃત્વ અને તેમના વધતા પ્રભુત્વને ઉપર પ્રહારો કરવાની પણ કોશિશ કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વડોદરા શહેરમાં આવેલા સયાજી બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે એમના જન્મ જયંતિ અવસર ઉપર મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળી અને તેમની प्रतिमाने हृदयांजलि पुष्पांजलि अर्पण करी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।